ॐ ह्रीं विद्महे भुवनेश्वर्यै च धीमहि तन्नः शक्ति प्रचोदयात्। अथ श्री भुवनेश्वरी आर्या स्तुति। આર્યા શ્રી ભુવનેશ્વરી માતાજીની હું સ્તુતિ કરું છું, જે પૂર્વે ઋષિઓએ કહેલ છે. સ્વર્ગ, મૃત્યુ, પાતાળ ત્રણેય લોકની નિયામિકા એવા નારાયણી ભુવનેશ્વરીને પ્રણામ કરું છું. હે દેવી, સિદ્ધિ, ધૃતિ, કીર્તિ, શ્રી, વિદ્યા, સંપત્તિ, મતિ, સંધ્યા, રાત્રિ, પ્રભા, નિદ્રા, કાલરાત્રિ, આર્યા અને કાત્યાયની દેવી તમે જ છો. કૌશિકી, બ્રહ્મચારિણી, કાર્તિક સ્વામીની માતા, ઉગ્રચારી, મહાબલા, જયા, પુષ્ટિ, તુષ્ટિ, ક્ષમા, દયા અને યમની મોટી બેન તમે જ છો. તમે લાલ અને વાદળી હીરાગળ વસ્ત્ર પહેરો છો. તમારા અનેક ન કરી શકાય એવા સ્વરૂપો છે. અનેક પ્રકારની યજ્ઞ યાગાદિક વિધિમાં તમે રહો છો. વિરૂપાક્ષી, વિશાલાક્ષી તમે છો. ભક્તોનું રક્ષણ કરો છો. ભયંકર પર્વતોમાં, નદીઓમાં, ગુફાઓમાં, વનોમાં, ઉપવનોમાં હે મહાદેવી તમારો નિવાસ છે. શંબર, બર્બર, પુલિંદ વગેરે અનારીઓ પણ તમને પૂજે છે. તમારી મોરપીંછની ધજા છે. તમે જગતમાં બધે ફરો છો. કુકડા, બકરા, ઘેટા, સિંહો, વાઘોથી તમે વિતાયેલા છો. ઘંટાના નાદથી તમારું સ્થાન ગુંજી રહેલું છે. તમે વિંધ્યવાસીની કહેવાઓ છો. ત્રિશુલ, પટ્ટીશ અને તમારા હથિયાર છે. સૂર્ય અને ચંદ્ર તમારી ધજામાં રહેલા છે. કૃષ્ણ પક્ષની નવમી અને શુક્લ પક્ષની 11 તમે જ છો. બલભદ્રની બેન રાત્રિ સ્વરૂપ કલપ્રિયા તમે જ છો. સર્વ પ્રાણી માત્રમાં તમારો વાસ છે. નિષ્ઠા, એકાગ્રતા, પરમ ગતિરૂપ તમે જ છો. નંદ રાજાની પુત્રી, દેવતાઓને વિજય આપનારા, રેશમી સોનેરી વસ્ત્ર પહેરનારા તમે જ છો. રુદ્રરૂપ દુષ્ટોને દંડ આપનારા, સંધ્યા સમયે જગતમાં પર્યટન કરી ભક્તોનું કલ્યાણ કરનારા, નિશારૂપ તમે જ છો. છૂટા કેશવાળા તમે મૃત્યુનું સ્વરૂપ ધારણ કરો છો. લક્ષ્મી રૂપ તમે છો અને નિર્ધનતા એ પણ તમારું સ્વરૂપ છે. વિવિધ પ્રકારના બલિદાન નૈવેદ્ય તમને ધરાય છે. તમે ગાયત્રી રૂપ તમામ મંત્રોની માતા છો. કુંવારી કન્યાઓનું બ્રહ્મચર્ય અને પરણેલી સ્ત્રીઓનું સૌભાગ્ય તમે છો. યજ્ઞમાં અંતર્વેદી રૂપ, વરુણીમાં વરેલા યજ્ઞમાં આમંત્રિત ઋત્વજો, દક્ષિણા રૂપ, ખેડ કરનારા માટે સીતારૂપ અર્થાત હળરૂપ, પ્રાણી માત્રને ધારણ કરનારી પૃથ્વી રૂપ, વરાહ કે વિમાન રસ્તે ફરનારાઓને સફળતા આપનારા સિદ્ધરૂપ, સમુદ્ર ભરતી રૂપે યક્ષોની મુખ્ય માતા રૂપ અને નાગોની સુરસા દેવી તમે જ છો. તમે બ્રહ્મવાદીની દીક્ષા અને શ્રેષ્ઠ શોભારૂપ છો. આકાશના તારાઓ કે તેજસ્વી વસ્તુઓમાં તમે પ્રભા છો. નક્ષત્રોમાં રોહિણી છો. રાજદ્વારોમાં, તીર્થોમાં, નદીઓના સંગમમાં તમે રહેલા છો. ચંદ્રમાં પૂર્ણિમા રૂપે છો. કૃતિવાસા, કોપિનધારી શંકર સ્વરૂપ તમે જ છો. વાલ્મીકી ઋષિમાં સરસ્વતી રૂપે, વ્યાસમાં સ્મૃતિ સ્મરણ શક્તિ રૂપે, ઋષિઓમાં ધર્મ બુદ્ધિ રૂપે, દેવતાઓમાં માનસ રૂપે, શંકરના અર્ધાંગાના રૂપે, 4 વેદ અને શાસ્ત્રોને બનાવનારા શિવ સ્વરૂપ તમે જ છો. પ્રાણી માત્રમાં દેવતા રૂપે તમે રહો છો. જુદી જુદી વિધિઓથી તમારી સ્તુતિ કરાય છે. ઇન્દ્રની 1000 નેત્રવાળી સુંદર સર્વવ્યાપી દ્રષ્ટિ સ્વરૂપ તમે જ છો. તપસ્વીઓની ઈષ્ટ દેવતા, અગ્નિહોત્રીની અરણી, પાણી માત્રની ક્ષુધા, ભૂખ રૂપે, દેવરૂપ, જીવન ધારણ કરનારાઓની તૃપ્તિ રૂપ, સ્વધા, ધૃતિ, મેધા અને વસુ દેવતાઓની વસુમતી તમે છો. મનુષ્યોમાં આશા રૂપે અને કર્મ કરનારાઓમાં પુષ્ટિ સ્વરૂપે તમે રહેલા છો. દિશા, વિદિશા, અગ્નિશિખા, પ્રભારૂપ, મોહ, માયા, મમતા રૂપ તમે છો. બ્રાહ્મણોમાં સરસ્વતી રૂપે, પ્રજાનું રક્ષણ કરનારી ક્ષત્રિય જાતિમાં સુરવીરતા રૂપે, વિદ્યાઓમાં બ્રહ્મ વિદ્યા રૂપે, ઓમકાર અને વસત સ્વરૂપે અને સ્ત્રીઓમાં પુરાતન કાળની સૃષ્ટિના આરંભથી પાર્વતી રૂપે તમને ઋષિઓ પૂજે છે. તમે સાધ્વી સ્ત્રીઓમાં અરુંધતી રૂપ છો એમ પ્રજાપતિ કહે છે. વરસાદ વરસાવી પ્રજાને જીવાડનારા ઇન્દ્રાણી પણ તમારું સ્વરૂપ છે. આ સ્થાવર જંગમ જગતમાં બધે તમે વ્યાપીને રહેલા છો. રસાયણોમાં પારા રૂપે રહી વૃદ્ધાવસ્થામાં અને મૃત્યુને જીતનારા રસાયણ,
ઔષધરૂપ પરાશક્તિ તમે છો. નદીના પ્રવાહમાં, ચોર ભયમાં અને વગડામાં અને ભયંકર અરણ્યોમાં મરણતુલ્ય કોઈ પણ ભય આપત્તિ આવી પડી હોય ત્યારે મુસાફરીમાં, રાજકર્તા તરફથી આવેલી આપત્તિમાં, શત્રુઓના આક્રમણમાં અને મરણનો સંભવ હોય તેવા બધા કષ્ટોમાં તમારું સ્મરણ કરવાથી તમે ભક્તોની રક્ષા કરો છો. રક્ષા તમારું સ્વરૂપ છે. હે દેવી, મારું હૃદય તમારામાં છે, મારું મન અને બુદ્ધિ તમારા વિશે રાખું છું. તમે મને બધા દુઃખોમાંથી, બધા કષ્ટોમાંથી બચાવો અને મારા પર પ્રસન્ન થાઓ. હે માં, વ્યાસ મુનિએ રચેલી આ તમારી સ્તુતિ, દિવ્ય સ્તુતિ જે કોઈ સવારમાં ઉઠી અને પવિત્ર થઈ મન એકાગ્ર કરીને પાઠ કરશે એને 3 મહિનામાં મનોવાંછિત ફળ તમે આપશો. 6 મહિનામાં 1 વરદાન, 9 મહિનામાં દિવ્ય ચક્ષુ અને 1 વર્ષ પાઠ કરવાથી તમે બધા મનોરથ સફળ કરશો એવું બ્રહ્મ જેવું દ્વૈપાયન મહર્ષિનું સત્ય વચન છે. હે શ્રી ભુવનેશ્વરી માં, તમને પૂજનારા શરણે આવેલા મનુષ્યોના કેદખાનાનું બંધન, વધ, પુત્રનાશ, રોગ અને મૃત્યુનો ભય તથા બીજા કષ્ટો તમે મટાડો છો. ઈચ્છા પ્રમાણે રૂપ ધરનારા હે સૌભાગ્ય આપનારા માં, તમારા ભક્ત સ્ત્રી પુરુષ અને ઈચ્છિત વરદાન આપો છો. બાળક કે પુરુષો આ સ્તુતિ પાઠ કરે કે સાંભળે એની બધી જાતની અભિલાષાઓ પૂરી થાય એમાં લેશ માત્ર પણ સંશય નથી. ઇતિ શ્રી ભુવનેશ્વરી આર્યા સ્તુતિ સંપૂર્ણમ.